અગત્યનો ટોપિક સમજવા જઈ રહ્યા છીએ। આ ટોપિક છે પારિમાણિક સૂત્ર અને પારિમાણિક વિશ્લેષણનો। ભાઈ પારિમાણિક સૂત્ર અને પારિમાણિક વિશ્લેષણ એ આ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો મુદ્દો છે। લગભગ મોટા ભાગના દાખલા જે છે તે આ મેથડનો ઉપયોગ કરીને સોલ્વ કરવામાં આવે। પારિમાણિક સૂત્ર અને પારિમાણિક વિશ્લેષણની મદદથી ઘણા બધા દાખલા સોલ્વ કરવામાં આવે છે અને ઘણા બધા MCQ જે છે ત્યાં પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને સોલ્વ થતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, બીજી એક વસ્તુ એવી છે કે પારિમાણિક સૂત્ર એ ફિઝિક્સ જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આવશે કે કોઈ પણ ભૌતિક રાશિ હોય તેનું પારિમાણિક સૂત્ર કેવી રીતે લખી શકાય તે આપણે આખા ફિઝિક્સના દરેક ચેપ્ટરની અંદર આ વસ્તુ આવવાની જ છે। એટલા માટે સૌથી અગત્યની એટલા માટે પણ છે। તો થોડુંક ધ્યાન રાખીએ કે પારિમાણિક સૂત્ર એટલે શું। તો આપણને ખબર છે કે કોઈ પણ ભૌતિક રાશિ હોય એને મૂળભૂત ભૌતિક રાશિના સ્વરૂપમાં દર્શાવી શકાય, બરાબર છે। મેં તમને પહેલા જ કહેલું કે મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત રાશિ વચ્ચે તફાવત શું। તો સાધિત રાશિ એટલે એવી રાશિ કે જે મૂળભૂત રાશિની બનેલી હોય। સમજણ પડી? મેં એક ઉદાહરણ પણ આપેલું। ધારો કે આપણે જે કેમલના કલર વોટર કલરનો ઉપયોગ કરીએ છીએ એમાં મને યાદ છે પહેલા જે વોટર કલર આવતા હતા એમાં 6 કલર આવતા હતા, 6 કલર, બરાબર છે। એમાં જાંબલી કલર હોય, લાલ કલર હોય, વ્હાઈટ કલર હોય, બ્લેક કલર હોય, આવા 6 કલર કુલ આવતા હતા। પીળો કલર હોય। હવે ધારો કે આપણે બીજો કલર બનાવીએ છીએ, ધારો કે ગુલાબી કલર બનાવો છે તો મેં કહેલું લાલ અને સફેદ રંગનું યોગ્ય મિશ્રણ કરી તો ગુલાબી રંગ બને। હવે પ્રશ્ન પૂછ્યો ગુલાબી રંગ શાનું બનેલું છે? તો લાલ અને સફેદ। તો લાલ અને સફેદ કેવા છે? તો મૂળભૂત રંગો છે। સમજણ પડી? તો કોઈ પણ ભૌતિક રાશિ એ શાની બનેલી હોય છે? મૂળભૂત ભૌતિક રાશિની બનેલી હોય છે। તો કોઈ પણ ભૌતિક રાશિ કેટલી મૂળભૂત ભૌતિક રાશિની બનેલી છે અને કઈ કઈ મૂળભૂત ભૌતિક રાશિની બનેલી છે તે દર્શાવતા સમીકરણને ભાઈ પારિમાણિક સૂત્ર કહે છે। તો કોઈ પણ ભૌતિક રાશિ કેટલી અને કઈ કઈ મૂળભૂત ભૌતિક રાશિની બનેલી છે, મૂળભૂત ભૌતિક રાશિની બનેલી છે તે દર્શાવતા સમીકરણને પારિમાણિક સૂત્ર કહે છે। પારિમાણિક સૂત્ર કહે છે। કોનું પારિમાણિક સૂત્ર? તો તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે। તો આપણી જે મૂળભૂત ભૌતિક રાશિ છે, મૂળભૂત ભૌતિક રાશિ, તો મૂળભૂત ભૌતિક રાશિ કઈ? તો આપણે SI પદ્ધતિમાં સમજેલા કે આપણી પાસે 7 મૂળભૂત ભૌતિક રાશિ છે। લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો। તો લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, આ જે મૂળભૂત ભૌતિક રાશિ છે તેને સરળતા ખાતર, ભાઈ સમજો, સરળતા ખાતર જ્યારે આપણે પારિમાણિક સૂત્ર લખતા હોય ત્યારે મૂળભૂત ભૌતિક રાશિ જેવી કે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, બરાબર છે, જ્યોતિ તીવ્રતા અને આપણે જે દ્રવ્યનો જથ્થો જે છે તે આ બધાને સરળતા ખાતર કેવી રીતે દર્શાવી શકાય? અહીંયા પણ હું ધારો કે ડેશ ડેશ કરું એટલે બાકી છે બંને બે રાશિ। તેને સરળતા ખાતર દર્શાવવું હોય તો લંબાઈને હું L વડે દર્શાવીશ, કેપિટલ L, દળને હું M વડે દર્શાવીશ, સમયને T વડે। જોયું સરળતા ખાતર શબ્દ વાપર્યો છે। આમ તો લંબાઈને L વડે દર્શાવાય કેમ કે લંબાઈને ઇંગ્લિશમાં લેન્થ કહેવાય, દળને માસ કહેવાય, પણ સમય જે છે એને ટાઈમ એટલે કે T વડે દર્શાવાય, બરાબર છે। વિદ્યુત પ્રવાહ જે છે એને આપણે A વડે દર્શાવીશું, થર્મોડાયનેમિક તાપમાન એને શાના વડે દર્શાવીશું? K વડે। સમજણ પડી? સરળતા ખાતર આપણે કેપિટલમાં દર્શાવી છે, લંબાઈને L, દળને M, સમયને T, બરાબર છે, વિદ્યુત પ્રવાહને A, થર્મોડાયનેમિક તાપમાન કેન્ડેલાને CD અને મોલને MOL વડે સરળતા ખાતર આપણે દર્શાવીએ છીએ, બરાબર છે।
તો ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ પણ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કોને કહેવાય. તો ઉદાહરણ સ્વરૂપે હવે આપણે બધા ઉદાહરણો લઈએ છીએ, ધ્યાન આપજો. ઉદાહરણ લઈએ કે ધારો કે લંબાઈનું પારિમાણિક સૂત્ર મારે મેળવવું છે. તો લંબાઈ જેનું પણ પારિમાણિક સૂત્ર લખવું હોય તેને સ્ક્વેર બ્રેકેટમાં લખો. બરાબર છે. લંબાઈને આપણે શાના વડે દર્શાવીએ છીએ? તો L વડે. તેનું પારિમાણિક સૂત્ર આવે L અથવા તો L1. બરાબર છે. આ L ની જે ઘાત મળે છે, આ ઘાતને તે ભૌતિક રાશિનું પરિમાણ કહે છે. તે ભૌતિક રાશિનું પરિમાણ કહે છે. શું કહે છે? પરિમાણ કહે છે. તો લંબાઈનું પરિમાણ કેટલું? તો L1 એટલે કે 1 છે. અહીંયા કેટલો આન્સર આવે? 1. હવે ધારો કે હું ક્ષેત્રફળની વાત કરું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ આપણું સમીકરણ છે. ભાઈ લંબાઈ એ એનું પરિમાણ લખું તો L1 વડે દર્શાવાય. પહોળાઈ પણ લંબાઈનું જ પરિમાણ છે. અંતરમાં જ માપીશું એને પણ L1 એટલે મારો આન્સર શું આવશે? L2. તો આ વાત થઈ ગઈ ક્ષેત્રફળની. હવે હું અલગ અલગ ઉદાહરણો લખું છું જે બધા તમારે નોટ ડાઉન કરવાના. ક્ષેત્રફળની વાત થઈ ગઈ. તેવી જ રીતે હવે કદની વાત કરું. બધા જ પારિમાણિક સૂત્ર શક્ય તેટલા આપણે લખીએ છીએ, ધ્યાન આપજો. હવે આપણે કદની વાત કરીએ તો કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બોલો, લંબાઈ એટલે કે L1, પહોળાઈ પણ લંબાઈનું જ પરિમાણ છે, ઊંચાઈ પણ લંબાઈનું જ પરિમાણ છે, એટલે આનો આન્સર આવી જાય L3. તો આ કદનું પરિમાણ થઈ ગયું. બરાબર છે. જ્યારે હું કદનું પરિમાણ દર્શાવું છું, જો મારે MLT માં દર્શાવવું હોય, MLT માં તો M, L અને T, તો કદના પરિમાણમાં લંબાઈ હાજર છે પણ ત્યાં સમય અને દળ હાજર નથી. તેના પરિમાણ કેટલા થાય? 0. MCQ માં પ્રશ્ન પૂછે કે કદ જે છે, કદના પારિમાણિક સૂત્રમાં દળનું પરિમાણ કેટલું? તો દળનું પરિમાણ 0. લંબાઈનું પરિમાણ કેટલું? તો 3. અને સમયનું પરિમાણ તો કે 0. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ક્ષેત્રફળ મેળવ્યું, કદ મેળવ્યું. હવે હું ઘનતા મેળવું છું. ઘનતા એટલે શું? તો દળના છેદમાં કદ. બરાબર છે. કોઈ પણ ભૌતિક રાશિને આપણે મૂળભૂત ભૌતિક રાશિના સ્વરૂપમાં દર્શાવવાનું છે. પારિમાણિક સૂત્ર એટલે શું? તો કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિના સ્વરૂપમાં દર્શાવવું. તો આને મૂળભૂત ભૌતિક રાશિ, દળ મૂળભૂત ભૌતિક રાશિ છે પણ કદ નથી. તો કદને દર્શાવે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ અથવા ઊંચાઈ. તો આ બધા લંબાઈના પરિમાણ છે ને આ દળનું પરિમાણ છે. તો હવે આ બધી ભૌતિક રાશિ કેવી છે? મૂળભૂત ભૌતિક રાશિ. કોઈ પણ ભૌતિક રાશિ કેટલી મૂળભૂત ભૌતિક રાશિ ઉપર અને કઈ મૂળભૂત ભૌતિક રાશિ પર આધાર રાખે છે તે દર્શાવતા સમીકરણને તેનું પારિમાણિક સૂત્ર કહેવાય. તો ઘનતાનું પારિમાણિક સૂત્ર લખું છું એટલે એને સ્ક્વેર બ્રેકેટમાં લખીશ. દળનું પારિમાણિક સૂત્ર એટલે M, લંબાઈનું એટલે L1, પહોળાઈનું એટલે L1, ઊંચાઈનું એટલે L1. M1 ના છેદમાં શું લખાય? L3. આન્સર આવે M1 L-3. એને આપણે દર્શાવીશું સ્ક્વેર બ્રેકેટમાં. અહીંયા સમયની ગેરહાજરી છે. જો મારે MLT ના સ્વરૂપમાં દર્શાવવું હોય તો M1 L-3 અને શું દર્શાવાય? T0. તો આ પ્રકારે આપણે ઘનતાનું પારિમાણિક સૂત્ર લખીએ. આ બે મૂળભૂત રાશિની બનેલી છે. હવે આ બંને વચ્ચેનો સંબંધ V બરાબર અંતરને લંબાઈ કહેવાય એટલે લંબાઈનું પરિમાણ કહેવાય એટલે L1, સમયને T1 એટલે આન્સર આવે L1T-1. ચલો MLT ના સ્વરૂપમાં દર્શાવું તો શું દર્શાવાય? M હાજર નથી એટલે M0, L1T-1. આમાં લંબાઈનું પરિમાણ 1, સમયનું પરિમાણ -1 અને દળનું પરિમાણ કેટલું? 0. ચલો પ્રવેગની વાત કરીએ. હવે હું થોડુંક ડાયરેક્ટ લખવાનો પ્રયત્ન કરું છું. પ્રવેગ એટલે વેગના છેદમાં સમય. હવે તમારે આ તે આન્સર મેળવવાના. વેગનું તમને ખબર છે, અંતરના છેદમાં સમય, અંતરના છેદમાં સમય અને છેદમાં ફરી પાછો સમય. L1T-1 અને -1. આ ઉપર જાય એટલે ફરી પાછું -1 એટલે આન્સર આવે L1T-2. તો આપણો આન્સર આવી ગયો
L1T-2 અથવા તો MLT ના સ્વરૂપમાં લખું તો M0 L1T-2. આ પ્રવેગની વાત થઈ. હવે પ્રવેગ પરથી બળ મેળવીશ. બળ એટલે કે દળ ગુણ્યા પ્રવેગ. ચાલો, તો બળ એટલે F, દળનું પારિમાણિક સૂત્ર M1 અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર હું અહીંયાથી ડાયરેક્ટ લખું છું L1T-2. વિદ્યાર્થી મિત્રો આન્સર આવી ગયો M1 L1T-2. ખૂબ જ અગત્યનું સમીકરણ થયું. હવે આના પરથી જો કાર્ય લખું, જો એકબીજા સાથે જોડાયેલા છે તમે ચેક કરી લેજો. વેગ પછી પ્રવેગ, પ્રવેગ પછી બળ અને કાર્ય. કાર્ય એટલે શું લખાય? બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર એ કોનું પરિમાણ? તો કે લંબાઈનું પરિમાણ. ચાલો, બળની ઇક્વેશન લખો M1 L1T-2 અને સ્થાનાંતર શામાં મપાય? તો લંબાઈમાં. તો આન્સર આવે M1 L2T-2. તો ભાઈ કાર્ય એટલે W. W નું પારિમાણિક સૂત્ર થઈ ગયું M1 L2T-2 અને આ પણ ખૂબ જ અગત્યનું પારિમાણિક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. એક વસ્તુ ધ્યાન રાખીએ કે આપણને જે પારિમાણિક સૂત્ર મળે છે કાર્યનું, કાર્ય એટલે એક પ્રકારની ઉર્જા. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય, આ દરેક ઉર્જા જે છે એટલે જ કાર્ય. એટલે કે કાર્યનું જેટલું પારિમાણિક સૂત્ર મળે, જેવું પારિમાણિક સૂત્ર મળે તેવું જ પારિમાણિક સૂત્ર કોનું મળે? તો ઉર્જાનું પણ મળે. ઉર્જા અને કાર્યના પારિમાણિક સૂત્ર સરખા હોય છે. તમને પ્રશ્ન પૂછે ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર લખો તો પછી M1 L2T-2 જ આવે. સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર લખો તો M1 L2T-2 આવે. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, કાર્ય અથવા તો ટોર્ક, કોઈ પણ પ્રકારની ઉર્જા, કાર્ય કે ટોર્ક. ટોર્ક આપણે ચાક ગતિ નામના ચેપ્ટરની અંદર વિશેષ અભ્યાસ કરીશું. પણ દરેકના પારિમાણિક સૂત્ર કેવા થાય? સરખા થાય. હવે આગળ ચર્ચા કરું તો પાવરની વાત કરું. પાવર એટલે તમે ભણી ગયા દોસ્તો 10મા ધોરણમાં, એકમ સમયમાં થતા કાર્યને શું કહેવાય? પાવર. તો કાર્યનું ઇક્વેશન M1 L2T-2, સમય એટલે T1 તો M1 L2T-3. આ પણ એક અગત્યનું સમીકરણ મળી ગયું M1 L2T-3. તો વિદ્યાર્થી મિત્રો આ થયા પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર ભાઈઓ અસંખ્ય હોય. જેટલી ભૌતિક રાશિ તેટલા જ તેના પારિમાણિક સૂત્ર મળે. એટલે આપણે જેટલા લખીએ તેટલા ઓછા છે. ઘણીવાર પ્રશ્ન થાય કે અમુક ભૌતિક રાશિ તો એવી છે કે જે હજુ સુધી તમે ક્યારેય ભણ્યા જ નથી. તો આપણે જેમ જેમ આ ભૌતિક રાશિ ભણતા જઈશું, તેની માહિતી મેળવતા જઈશું, તેમ તેમ તેના પારિમાણિક સૂત્રો પણ લખતા જઈશું. એમાં થોડાક બીજા એવા પારિમાણિક સૂત્ર લખાવું છું કે જેથી કદાચ MCQ માં કોઈ જગ્યાએ પૂછાય તો કામ આવે. MCQ ની અંદર જ્યારે પણ કોઈ પારિમાણિક સૂત્ર પૂછે તો એને પહેલા શું કરવાનું? તો જે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર પૂછ્યું હોય, ડાયરેક્ટ આવડતું હોય તો ઠીક છે, નહીતર એને મૂળભૂત ભૌતિક રાશિમાં કન્વર્ટ કરો અને મૂળભૂત ભૌતિક રાશિ પરથી આપણે પારિમાણિક સૂત્ર મેળવી શકીએ. ચાલો, બીજી એક ભૌતિક રાશિ લખું છું કોની? આવર્તકાળ. આ કંઈક નવું છે. આવર્તકાળ એટલે શું? તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો આવર્તકાળ એ બીજું કઈ નહીં, સમયનું પરિમાણ છે. સમયનું પરિમાણ એટલે શાના વડે દર્શાવાય? T1 વડે દર્શાવાય. તો આન્સર આવી ગયો T1. અને દર્શાવાય M0 L0 T1. તે જ રીતે બીજી વસ્તુ લખું આવૃત્તિ. આ એટલા માટે લખું છું ભાઈઓ કેમ કે આ ઘણી વાર જરૂર પડે છે અથવા MCQ માં બી પૂછે. આવૃત્તિ એટલે શું? તો આવર્તકાળનો વ્યસ્ત. 9મા ધોરણમાં આઈ થિંક આવી ગયું છે. આવર્તકાળના વ્યસ્તને શું કહેવામાં આવે? આવૃત્તિ, જેને F વડે દર્શાવીએ છીએ. તો આવૃત્તિનું પારિમાણિક સૂત્ર આવર્તકાળનો વ્યસ્ત એટલે T-1 M0 L0 T-1. આ થઈ ગયું આવૃત્તિનું પારિમાણિક સૂત્ર. વિદ્યાર્થી મિત્રો આ બધા અલગ અલગ પ્રકારના પારિમાણિક સૂત્ર છે. હવે એક નવી વસ્તુ વિચારીએ કે ધારો કે સમતલ કોણ અને ઘન કોણની વાત કરું તો આના પારિમાણિક સૂત્ર શું મળે? શું સમતલ કોણ એ મૂળભૂત ભૌતિક રાશિ પર આધારિત છે? તો કે ના. શું ઘનકોણ એ મૂળભૂત ભૌતિક રાશિ પર આધારિત છે? તો કે ના.
તો આ બંનેના પારિમાણિક સૂત્ર શું મળે? m0 l0 t0. ધ્યાન રાખજો, m0 l0 t0, કારણ કે આ બંને ભૌતિક રાશિ એ પૂરક રાશિ છે જે મૂળભૂત રાશિ પર આધારિત નથી, માટે તમને મૂળભૂત ભૌતિક રાશિના સ્વરૂપમાં એને દર્શાવી શકતા નથી, માટે એનું પારિમાણિક સૂત્ર 0 0 0 બને. બરાબર છે? તો આ પણ આપણા માટે અગત્યનું છે. હવે આપણે વિદ્યુતને અનુલક્ષીને થોડીક ભૌતિક રાશિ સમજીએ. ચાલો, વિદ્યુત, તો પહેલા વિદ્યુત ભાર સમજીએ. પ્રવાહ તો આપણને ખબર છે, પછી તમે ભણી ગયા છો વિદ્યુત સ્થિતિમાન. આપણે ચાર ભૌતિક રાશિ સમજીશું, અવરોધ, અને ચોથી છે તે કેપેસિટન્સ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જસ્ટ તમારે ખાલી ધ્યાનમાં રાખવાનું છે કે કેપેસિટન્સ એટલે શું, એવું નહીં, પણ એનું પારિમાણિક સૂત્ર કંઈક આવું આવે, આટલું જ આપણે સમજીશું. પછી હું તમને શોર્ટમાં યાદ રાખવાની ટ્રીક પણ સમજાવી દઉં છું. ચલો, વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર. તો વિદ્યુત ભારને Q વડે દર્શાવી શકાય. તો વિદ્યુત ભાર જે છે ને એને આપણે મૂળભૂત ભૌતિક રાશિના સ્વરૂપમાં દર્શાવીએ. તમે એક સમીકરણ ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો. પ્રવાહ એટલે શું? તો એકમ સમયમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબરૂપે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. આપણે I બરાબર ત્યાં લખતા હતા Q by T, યાદ છે? તો Q બરાબર શું લખાય? I into T. I એટલે વિદ્યુત પ્રવાહ, T એટલે સમય. બોલો, વિદ્યુત પ્રવાહ તો કે મૂળભૂત ભૌતિક રાશિ, સમય તો કે મૂળભૂત ભૌતિક રાશિ. તો આપણે આ ભૌતિક રાશિને બે મૂળભૂત ભૌતિક રાશિના સ્વરૂપમાં દર્શાવ્યું. તો હવે આનું સમીકરણ લખવું હોય તો લખાય Q બરાબર, અહીંયા m હાજર નથી, l હાજર નથી, t ની 1 ઘાત અને વિદ્યુત પ્રવાહ એટલે a ની પણ 1 ઘાત. તો આ થઈ ગયું ભાઈ વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર. બરાબર છે? હવે વિદ્યુત સ્થિતિમાનની વાત કરું. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પણ ભણી ગયા. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? કે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા માટે વિદ્યુતીય ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનો આપણે વિદ્યુત સ્થિતિમાન કહેતા હતા. એટલે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? એકમ ધન વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય, એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહેતા હતા. ચલો, કાર્યનું આપણે પારિમાણિક સૂત્ર સમજી ગયા, m1 l2 t-2. વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર એટલે a1 t1. a1 t1. તો આન્સર શું આવે? m1 l2 t-3. -2 અને -1 એટલે -3 અને a -1. તો v ની વાત થઈ ગઈ. તો આપણને વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર કંઈક આવું મળે. બરાબર છે? આ Q નું પારિમાણિક સૂત્ર, આ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. હવે અવરોધની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, અવરોધ બરાબર શું લખાય? V upon I, ઓહમનો નિયમ. બરાબર છે? R બરાબર શું લખાય? V upon I. તો V અને I નું પારિમાણિક સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. ચલો, V નું પારિમાણિક સૂત્ર અહીંયા છે m1 l2 t-3 a-1. અને I એટલે પ્રવાહ, પ્રવાહનું કેટલું લખાય? a1. આન્સર શું આવશે? m1 l2 t-3 a-2. તો આ પારિમાણિક સૂત્ર કોનું થઈ ગયું? તો કે R નું પારિમાણિક સૂત્ર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાન અને અવરોધના પારિમાણિક સૂત્ર મેળવી શકાય. હવે આપણે વાત કરીએ કેપેસિટન્સની. Q by V. આપણે વધારે ચર્ચા નથી કરતા, સમીકરણ છે હું મેળવી નાખું છું. આ આપણે ધોરણ 12 ની અંદર બીજા ચેપ્ટરમાં છેલ્લો મુદ્દો છે જેની ચર્ચા ત્યાં કરીશું. તો C બરાબર Q by V લખાય. તો હવે C નું પારિમાણિક સૂત્ર એટલે Q નું પારિમાણિક સૂત્ર ભાગ્યા V નું પારિમાણિક સૂત્ર. Q નું એટલે લખીશ T1 A1 અને V નું પારિમાણિક સૂત્ર આપણે મેળવ્યું m1 l2 t-3 a-1. ચલો, આને સોલ્વ કરીએ તો શું મળે? C નું પારિમાણિક સૂત્ર. ચલો, m ઉપર જાય તો -1, l ઉપર જાય તો -2, t ઉપર જાય તો +3 ને 1 એટલે 4, આ ઉપર જાય તો +1 અને +1 એટલે 2. તો આ આપણું પારિમાણિક સૂત્ર થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, હવે જો આને યાદ રાખવું હોય તો શોર્ટકટ, V નું પારિમાણિક સૂત્ર 12 - 31. કેટલા લખાય? 12 - 31. અવરોધ R નું લખવું હોય તો 12 - 32. જે રીતે તમારે યાદ રાખવું હોય તે રીતે રાખજો.
અને સી નું -12 આઈ થિંક બરાબર છે, બરાબર 12 - 42. આ બંને ઘાત નેગેટિવ, આ બંને ઘાત નેગેટિવ, આ બંને ઘાત નેગેટિવ, આ બંને ઘાત પોઝિટિવ. અને સિક્વન્સ યાદ રાખવાનું m l t અને a. ચલો v નું બોલું કેવી રીતે લખાય? m1 l2 t - 3 a - 1. આ બંને નેગેટિવ છે. r નું 12 - 32 m1 l2 t - 3 a - 2. c નું m - 1 l - 2 t4 અને a2. તો આ પ્રકારે તમે બધી જ ભૌતિક રાશિ જે છે એમાં જે અઘરી છે ભૌતિક રાશિ, જેને યાદ રાખવાની થોડીક અઘરી પડી જાય, તો તેવી ભૌતિક રાશિને આ રીતે તમે શોર્ટકટ થી યાદ રાખી શકો, અને જે ઘણીવાર આપણને એમસીક્યુ માં પણ પૂછાતી હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર આપણે લખ્યા. હવે પારિમાણિક વિશ્લેષણ. હવે પારિમાણિક વિશ્લેષણની અંદર આપણે એવું સમજવાનું છે કે પારિમાણિક સૂત્રોના ઉપયોગો શું? ઉપયોગો બરાબર છે. તેનો પહેલો ઉપયોગ કે જુદી જુદી ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવો. જુદી જુદી ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવો, એનો પહેલો ઉપયોગ છે. ધારો કે કોઈ એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ મેળવવો છે, તો આપણે એને સરળતાથી મેળવી શકીએ. બરાબર છે. ધારો કે એક ઉદાહરણ દ્વારા સમજાવું છું, પણ પહેલા આપણે બધા ઉપયોગો લખી નાખીએ, પછી આપણે વન બાય વન આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ચલો, બીજો ઉપયોગ શું? તો કોઈ પણ ભૌતિક રાશિના જુદા જુદા એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. કોઈ એક જ ભૌતિક રાશિના જુદા જુદા એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. કોઈ એક ભૌતિક રાશિના જુદા જુદા એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. એ પણ આપણે આની રીતે ઉપયોગ કરીને શોધી શકીએ. ધારો કે હું એક ઉદાહરણ આપું કે બળ છે, તો બળનો એકમ તમે ન્યૂટન જાણો છો, પણ બીજો એક એકમ છે ડાઇન. સમજણ પડી? બીજો એકમ કયો છે? ડાઇન. એમકેએસ પદ્ધતિમાં આપણે ન્યૂટન એકમ વાપરીએ છીએ, જ્યારે સીજીએસ પદ્ધતિમાં શું વાપરે છે? ડાઇન. તો આપણે આ જે ન્યૂટન અને ડાઇન છે તેની વચ્ચેનો જો સંબંધ મેળવવો હોય તો પણ આનો ઉપયોગ કરીને મેળવી શકીએ. કોઈ પણ એક ભૌતિક રાશિના બે જુદા જુદા એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ તમે આ રીતે મેળવી શકો. ત્રીજો ઉપયોગ, કોઈ પણ ભૌતિક રાશિ નું કોઈક સમીકરણ હોય. બરાબર છે. ધારો કે કોઈ સમીકરણ છે, તો આપેલા સમીકરણની યથાર્થતા એટલે કે સાચું છે કે નહીં તે પણ આપણે પારિમાણિક સૂત્રનો અથવા પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકીએ. તો આપેલ સમીકરણની યથાર્થતા ચકાસવી. વિદ્યાર્થી મિત્રો, આ જે છે તે બહુ અગત્યનો મુદ્દો છે. આ અગત્યનો મુદ્દો છે. તો પહેલા હું એની ચર્ચા કરું કે આપેલા સમીકરણની યથાર્થતા કેવી રીતે ચકાસી શકાય, કે આપેલું સમીકરણ સાચું છે કે નહીં. બરાબર છે, તે સમજીએ. તો પહેલો મુદ્દો, પારિમાણિક વિશ્લેષણની અંદર પહેલો પારિમાણિક સૂત્રનો ઉપયોગ આપેલ સમીકરણની યથાર્થતા ચકાસવી. આપેલ સમીકરણની યથાર્થતા ચકાસવી. ધ પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી. આમાં એવો પણ પ્રશ્ન પૂછે, એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી. બરાબર છે. સુસંગતતાનો નિયમ, પરિમાણના સુસંગતતાનો નિયમ. ગુજરાતીમાં આમાં કહેવાય પરિમાણનો સુસંગતતાનો નિયમ. સમજાવો.
આવા અલગ અલગ પ્રશ્ન પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો આને કેવી રીતે સમજી શકાય તેની વાત કરી. તમને કોઈ પ્રશ્ન પૂછું કે 1 કેજી વત્તા 2 સેકન્ડ બરાબર કેટલા? આના પરથી આ વસ્તુ સમજી શકાય. ચલો તમને પ્રશ્ન પૂછ્યો શું? તો 1 કિલોગ્રામ ની અંદર 2 સેકન્ડ ઉમેરવામાં આવે તો શું આન્સર આવે? તો સર કે આવું શક્ય બને નહીં, આ શક્ય નથી. શું 1 કેજી વત્તા 2 કેજી લખાય? તો કે હા સર, આને તો 3 કેજી કહેવાય. સમજણ પડી? શું 1 કેજી માઇનસ 2 સેકન્ડ કરાય? તો કે ના, આવું શક્ય નથી. તો એનો મતલબ શું થયો? આ શું કહેવા માંગે છે? પરિમાણની સુસંગતતા અથવા પ્રિન્સિપલ હોમોજેનિટી શું કહેવા માંગે છે? કે તમે એવી જ ભૌતિક રાશિ ના સરવાળા કે બાદબાકી કરી શકો કે જેમના પરિમાણ સરખા હોય, એકમો સરખા હોય. સમજણ પડી? ફરી પાછો બોલું છું, સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિના જ સરવાળા બાદબાકી શક્ય બને. આના પરથી એવું કહી શકાય. સમાન ભૌતિક રાશિ બરાબર છે, અથવા સમાન પરિમાણ ધરાવતી, સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિ ના જ સરવાળા બાદબાકી શક્ય છે, સરવાળા કે બાદબાકી શક્ય છે. સમજણ પડે છે? તો આ જે છે નિયમ, એને આપણે ધ હોમોજેનિટી નો પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી કહીએ છીએ. જો આપણે કોઈ સમીકરણની વાત કરતા હોય, જો આપેલ સમીકરણમાં આવતા બધા જ પદો સમાન પરિમાણ ધરાવે તો તે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે તેવું કહી શકાય. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? કોઈક સમીકરણ છે x બરાબર x નોટ પ્લસ v નોટ t પ્લસ 1/2 at². આપણા બુકનું જ ઉદાહરણ લઉં છું. આ એક સમીકરણ છે. શું આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે? તો આ સમીકરણ સાચું છે તેવું ક્યારે કહેવાય? તો આ પદનું પારિમાણિક સૂત્ર મેળવો, એટલે કે પરિમાણ મેળવો, આનું પરિમાણ મેળવો, આનું પરિમાણ મેળવો, આનું પરિમાણ મેળવો. જો બધા જ પદોના પરિમાણ એક સમાન બને તો અને તો જ આપેલ સમીકરણ યથાર્થ છે તેવું કહી શકાય. જો આમાંથી એક પણ પદનું પરિમાણ મેચ ન થાય, એટલે સમાન ન બને, તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. વિદ્યાર્થી મિત્રો, આ અગત્યની વસ્તુ છે. કોઈક વાર 4 ઓપ્શન આપેલા હોય અને પ્રશ્ન પૂછે અંતર શોધો, તો 4 ઓપ્શન માંથી જેનો પારિમાણિક સૂત્ર અંતર જેવું હશે તે જ આપણો આન્સર હશે. સમજણ પડી? કોઈક વાર અલગ અલગ હોય તો આપણે સરળતાથી આપણે ઓપ્શન માંથી પણ આન્સર શોધી શકીએ. એટલે આનો ઉપયોગ બહુ વધારે છે. ક્લિયર? ચલો, તો આ યથાર્થ છે કે નહીં તેવું શોધું. અહીં વિદ્યાર્થી મિત્રો x અને x0 અંતર છે. આ અંતિમ સ્થાન દર્શાવે છે. સમીકરણ આપણે ભણીશું ત્યારે વિશેષ ચર્ચા કરીશું. x0 છે પ્રારંભિક સ્થાન દર્શાવે છે સમીકરણની અંદર, પદાર્થનું પ્રારંભિક સ્થાન. v0 જે છે તે પ્રારંભિક વેગ છે. a બરાબર પ્રવેગ, જ્યારે v બરાબર શું છે ભાઈ? સમય છે. તો હવે હું દરેક પદનું પરિમાણ મેળવું છું અને નક્કી કરું છું કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં. ચાલો ફરી પાછું સમીકરણ લખીએ. સમીકરણ હતું x બરાબર x નોટ પ્લસ v નોટ t પ્લસ 1/2 at². ચાલો પહેલા પદનું પરિમાણ x શું હતું ભાઈ? અંતર. તો અંતરનું પરિમાણ શું આવે? L1. x0 શું હતું? તો પ્રારંભિક સ્થાન. તો એનું પણ પરિમાણ કોના જેવું હોય? તો લંબાઈ જેવું. v0 into t. બોલો, v0 એટલે કે વેગ. વેગ એટલે અંતરના છેદમાં સમય ગુણ્યા સમય એટલે કે t1. બોલો, સમય કેન્સલ, તો આન્સર આવે L1. ચલો હવે આપણે વાત કરીએ 1/2 at² ની.
1/2 તો અચળાંક છે, અચળ રાશિ હોય એને પરિમાણ હોતા નથી, અને જો એને પરિમાણ ન હોય તો એને પારિમાણિક સૂત્ર હોતું નથી. ચલો પ્રવેગ એટલે શું? તો અંતરના છેદમાં સમયનો વર્ગ ગુણ્યા સમયનો વર્ગ એટલે t2. આ t2 અને આ t2 કેન્સલ એટલે આન્સર શું આવે? L1. તો જો વિદ્યાર્થી મિત્રો જેટલા પણ પદ છે બધા જ પદના પરિમાણ તમે ચેક કરો તો બધાના સરખા મળે. માટે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે તેવું કહી શકાય. તો આ એનો પહેલો ઉપયોગ હતો અને અગત્યનો ઉપયોગ હતો કે આપેલ સમીકરણ જે છે તે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે આપણે આ રીતે નક્કી કરી શકીએ. બીજો ઉપયોગ સમજીએ જે પણ બહુ અગત્યનો છે ભાઈઓ, કે કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું અથવા સંબંધ મેળવવો. કોઈ એક ભૌતિક રાશિનો બીજો ઉપયોગ સમજીએ. કોઈ એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. ધારો કે આપણે કોઈ એક સમીકરણ મેળવીએ, એના માટે કઈ ઉદાહરણ લઈશું? એક સાદા લોલકની વાત કરીએ. ધારો કે એક સાદું લોલક છે, એ આ તે દોલનો કરે. આ સાદા લોલકની લંબાઈ છે, બરાબર છે. આ જે પેન્ડ્યુલમ છે લોલક, એનું દળ ધારો કે m છે, બરાબર છે. હવે આ જે છે તે અહીંયાથી સ્ટાર્ટ કરે દોલન, અહીંયા પહોંચે અને ફરી પાછું અહીંયા આવે, ત્યારે એક દોલન પૂર્ણ થયું છે તેવું કહી શકાય. અને એક દોલન પૂર્ણ થતા લાગતો સમય એટલે શું કહેવાય? આવર્તકાળ. સમજણ પડી મિત્રો? હવે જો આ પદાર્થ પર લાગતું ગુરુત્વ પ્રવેગ નીચે તરફ એટલે કેટલો થયો? g. તો અહીંયા એવું કહી શકાય કે જ્યારે સાદું લોલક આ રીતે દોલનો કરે છે ત્યારે તેનો આવર્તકાળ જે છે તે કોની ઉપર આધાર રાખે? તો સાદા લોલકની લંબાઈ l ઉપર આધાર રાખે, g ઉપર આધાર રાખે અને દળ ઉપર આધાર રાખે છે. ધારો કે સમજણ પડે? ધારો કે સાદા લોલકનો આવર્તકાળ એ લોલકની લંબાઈ l અને ગુરુત્વ પ્રવેગ g ઉપર આધાર રાખે છે. જો વિદ્યાર્થી મિત્રો દળ જે છે તમે અહીંયા અત્યારે કન્સિડર કરી શકાય, કરવું હોય તો પણ કરી શકાય કન્સિડર, અને ન કરવું હોય તો પણ કરી શકાય. કેવી રીતે હું ચર્ચા કરું છું ધ્યાન આપો. ધારો કે આપણે એવું લઈએ કે અત્યારે દળ પર આધાર રાખે છે. ધારો કે સાદા લોલકનો આવર્તકાળ t કોના ઉપર આધાર રાખે? લંબાઈ ઉપર. તો હું લખીશ t is proportional to l, કેમ કે l બદલાય તો આવર્તકાળ પણ બદલાય. તો હું લખીશ t is proportional to g, કેમ કે આપણે એવું કહ્યું કે આવર્તકાળ g ઉપર પણ શું કરે છે? આધાર રાખે છે. ત્યારબાદ હું એવું કહીશ કે ધારો કે આવર્તકાળ દળ ઉપર આધાર રાખે છે. ઘણી બુકમાં લખે પણ છે અને ઘણી બુકમાં લખતા નથી. કેમ નથી લખતા તેની ચર્ચા આપણને જ્યારે આન્સર આવશે ત્યારે ખબર પડશે. ચલો, t depends on l, t is depends on m and t is depends on g. આવર્તકાળ લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે છે, આવું આપણે ધાર્યું. તો જો આ ત્રણેય પરિણામને ભેગા કરીએ તો લખી શકું આવર્તકાળ l ઉપર આધારિત છે, g ઉપર આધારિત છે અને દળ ઉપર આધારિત છે. l એટલે લંબાઈ, g એટલે ગુરુત્વ પ્રવેગ અને m એટલે દળ. બરાબર છે? તો હવે આપણે આવર્તકાળનું સમીકરણ મેળવવાના છીએ. કોના સ્વરૂપમાં? l, g અને m ના સ્વરૂપમાં. તો હવે ધ્યાન રાખજો પદ્ધતિ શું કહે છે તે, કે આપણે આ બધાના જ પરિણામ ધારી લઈએ. પરિમાણ. તો આનું પરિમાણ ધારો કે a છે, આનું પરિમાણ ધારો કે b છે અને આનું પરિમાણ ધારો કે c છે. તો હવે જો ધ્યાન આપજો, આ પરિમાણ શોધી લઈએ તો આપણે આનો સંબંધ મેળવી શકીએ.
તો આ પરિમાણ કેવી રીતે શોધાય? તો જુઓ, બંને બાજુ આપણે બધા પારિમાણિક સૂત્ર મેળવીએ. આ આવર્તકાળ છે, તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર T શું છે ભાઈ? આવર્તકાળ. ચલો, આવર્તકાળનું પારિમાણિક સૂત્ર m0 l0 t1. લંબાઈનું પરિમાણ l1 રેઝ ટુ a. g એટલે પ્રવેગ, પ્રવેગ એટલે અંતરના છેદમાં સમયનો વર્ગ, અને દળ એટલે m1 અને રેઝ ટુ c. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આના આપણે પરિમાણ ધારીએ છીએ. ધારો કે a b c છે અને આપણે આ જ a b c શોધીશું અને પરિમાણ આમાં મૂકીએ તો આપણને એક સમીકરણ મળશે જે આપણે ઓલરેડી શોધવાનું છે. એનો મતલબ આમાં શોધીશું શું? તો abc એટલે કે પરિમાણ શોધીશું. ચલો, m0 l0 t1 is proportional to, આને અંદર ગુણો તો l raised to a, આને અંદર ગુણો તો l raised to b, આને અંદર ગુણો તો t raised to minus 2b, બરાબર છે? આને અંદર ગુણો તો m raised to c, a b minus 2b અને c. ચલો, l વાળા પદ એક અલગ કરીએ, t વાળા અને m વાળા. તો પહેલા m વાળા ભેગા કરીએ. તો m વાળો એક જ પદ છે, l વાળા કેટલા છે? 2. આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો a plus b, t raised to minus શું લખાય? 2b. હવે બંને બાજુ હું ઘાતને સરખાવી દઉં. બંને બાજુ ઘાતને સરખાવી, m l અને t ની ઘાતને સરખાવતા, બંને બાજુ સમાન આધાર હોય તેમની ઘાતને સરખાવતા શું મળે તે જોઈએ. બંને બાજુ m l t ની ઘાતને સરખાવતા m l અને t ની ઘાતને સરખાવતા. ચલો, m ની ઘાત સરખાવું તો અહીંયા m ની ઘાત 0 છે ને અહીંયા કેટલી છે? c. તો c બરાબર 0. ચલો, l ની ઘાત અહીંયા કેટલી? 0 અને અહીંયા કેટલી? a plus b. તો a plus b બરાબર 0. અહીંયા t ની ઘાત -2b અને અહીંયા કેટલી છે? 1. તો -2b બરાબર શું લખાય? 1. તો આના પરથી મને મળે b બરાબર -1/2. અહીંયા શું મળે? તો a બરાબર -b અને b ની કિંમત કેટલી છે? તો -1/2. તો a ની કિંમત મળે મને +1/2. બરાબર છે? a b અને c ત્રણેયની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 પરથી, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, સમીકરણ 1 પરથી એવું લખાય કે t is proportional to l raised to a એટલે 1/2, g raised to -1/2 અને c raised to 0. c raised to 0 એટલે કે 1. c raised to 0 એટલે કે 1. તો તમે નક્કી કરી શકો ભાઈઓ કે આવર્તકાળ લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે છે, પરંતુ દળ ઉપર આધારિત નથી. મહત્વની વસ્તુ છે ભાઈ. એટલે ઘણી બુકની અંદર એ અહીંયાથી દળ એ લોકો લેતા નથી, કારણ કે સાદા લોલકનો આવર્તકાળ એ લોલક અથવા દોલકના દળ પર આધારિત નથી. ચલો ભાઈઓ, તો લખીશ t is proportional l raised to 1/2. આને છેદમાં લઈ લઈએ. શું આખાને જ આપણે વર્ગમૂળમાં દર્શાવી શકીએ? l/g. આ જે છે એને સમપ્રમાણતા દૂર કરીશ તો એક અચળાંક મૂકીશ k √l/g. ક્લિયર છે? આ k જે છે એ અચળાંક છે જેની કિંમત પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકાતી નથી. આ k ની કિંમત પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે પ્રયોગ દ્વારા, અને જે આપણને મળે છે 2π. તો આપણો આન્સર આવશે t બરાબર 2π √l/g. વિદ્યાર્થી મિત્રો, તો આ પદ્ધતિ દ્વારા તમે કોઈ પણ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી શકાય. જે અગત્યની મેથડ છે, કેવી રીતે સોલ્વ કરવાનું ફરી એકવાર જોઈએ. ધારો કે તમને પ્રશ્ન પૂછે, એક ઇક્વેશન છે h = I2RT, 10માં પણ ભણી ગયા. ઉષ્માનો વ્યય h બરાબર શું લખાય? I2RT. આ ઉષ્મા ઊર્જા છે, પ્રવાહ, અવરોધ અને સમય. તો ધારો કે કોઈક વાહક તારમાંથી પ્રવાહ પસાર કરતા તેમાં થતો ઉષ્માનો વ્યય એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I પર આધારિત છે, તે વાહક તારના અવરોધ પર આધારિત છે, અને એક પ્રવાહ કેટલા સમય માટે તેમાંથી પસાર થાય છે તે સમય t પર આધારિત હોય તો
પારિમાણિક વિશ્લેષણની મદદથી આ ઉષ્મા ઉર્જાનું સમીકરણ મેળવો તો તમે શું કરશો ભાઈઓ કે ઉષ્મા ઉર્જા H I પર આધારિત છે, ઉષ્મા ઉર્જા પ્રવાહ પર આધારિત છે અને ઉષ્મા ઉર્જા T ઉપર આધારિત છે. તો H is proportional to IRT આવું લખાય. હવે શું કરવાના તો બધાની ઘાત ABC એટલે કે પરિમાણ ધારી લો અને પછી અહીંયા ઉર્જાનું પારિમાણિક સૂત્ર લખો, અહીંયા પ્રવાહનું, અહીંયા અવરોધનું, અહીંયા સમયનું અને પછી MLT ની બંને બાજુ ઘાત સરખાવીને ABC શોધી નાખો તો એનું મૂલ્ય તમને આન્સર ખબર છે એટલે એનું મૂલ્ય કેટલું આવશે 2, B નું મૂલ્ય કેટલું આવશે 1 અને ઘાત 1 છે, C નું મૂલ્ય કેટલું આવશે 1. તો તમે આ તે આન્સર દ્વારા ABC દ્વારા તમે સમીકરણ મેળવી શકો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો એક અગત્યનું પારિમાણિક વિશ્લેષણ ની વાત થઈ ગઈ અને સૌથી અગત્યની અહીંયા જે અચળાંક આવે છે તે અચળાંક આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકતા નથી. આ પારિમાણિક વિશ્લેષણની મર્યાદા છે. આ શું છે? પારિમાણિક વિશ્લેષણની મર્યાદા. જે આપણી બુકમાં નથી આપેલું, આપણે એની ચર્ચા પણ આપણે છેલ્લે કરીશું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે ત્રીજા અને અંતિમ મુદ્દા તરફ જઈએ. ઉપયોગ. ત્રીજો અને અગત્યનો ઉપયોગ, કોઈ ભૌતિક રાશિના બે એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવો. બરાબર છે? કોઈ એક ભૌતિક રાશિના બે એકમો વચ્ચેનો આપણે સંખ્યાત્મક સંબંધ મેળવીએ. ધારો કે કોઈ એક ભૌતિક રાશિ છે, એક ઉદાહરણ તરીકે લઈ લઈએ છે બળ નામની ભૌતિક રાશિ. એના બે એકમો લઈએ. કયા કયા? તો એક MKS માં એકમ આવશે ન્યૂટન અને CGS માં આવશે ડાઇન. બરાબર છે? આ આપણે મેળવીએ છીએ. ક્લિયર? ચલો એક વસ્તુ ધ્યાન રાખો, 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર લખાય? 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો 10 ની -2 ઘાત મીટર લખાય. બરાબર છે? આ એનું મૂલ્ય છે, આ એનું એકમ છે. આ એનું મૂલ્ય છે, આ એનું એકમ છે. બરાબર છે? આ CGS માં એકમ છે. ધ્યાન આપજો કેવી રીતે ઇક્વેશન બનાવું છું અને કેવી રીતે સોલ્વ કરું છું. આ MKS માં છે, આ એનું CGS માં મૂલ્ય છે અને આ MKS માં મૂલ્ય છે. ચલો મૂલ્યને હું N1 વડે દર્શાવું. N1 એટલે આ મૂલ્ય થયું અને એકમને આપણે દર્શાવીએ U, N2 U2. આ શું કહેવા માંગે છે? કોઈ એક એકમ પદ્ધતિમાં તેનું મૂલ્ય અને એકમનો ગુણાકાર એ બીજી એકમ પદ્ધતિમાં તેના મૂલ્ય અને ગુણાકાર બરાબર થાય. એનો મતલબ N * U બરાબર શું રહે? અચળ. તમે અલગ અલગ એકમ પદ્ધતિમાં એને ફેરવો તો એનો એકમ બદલાય તો સાથે સાથે મૂલ્ય પણ શું થાય છે? બદલાય છે. એકમ બદલાય તો મૂલ્ય પણ બદલાય, પણ બંનેનો ગુણાકાર કેવો રહે છે? અચળ. તો હવે આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને હું આ સમીકરણ સોલ્વ કરું. ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. N1 U1 બરાબર N2 U2. આપણો પ્રશ્ન છે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. આપણને ખબર નથી તો 1 ને હું કહી દઉં N1, આ આપણું છે U1, આ આપણું N2 અને આ U2. એનો મતલબ મારે સોલ્વ કરવું છે N2 ની કિંમત. તો N2 બરાબર N1 U1 ના છેદમાં શું લખાય? U2. ચલો N1 ની કિંમત કેટલી? 1 ન્યૂટન એટલે 1. U1 એટલે શું? તો MKS ની અંદર બળનું એકમ. તો હું પારિમાણિક સૂત્રની વાત કરું છું તો અહીંયા ન્યૂટન છે. ધ્યાન આપજો આ આપણું થઈ ગયું 1 ન્યૂટન ના છેદમાં ડાઇન. તો ન્યૂટન નું પારિમાણિક સૂત્ર લખું છું. ધ્યાન આપજો M1 L1 T - 2. એ જ રીતે આ ડાઇન પણ બળનું જ પરિમાણ છે, M1 L1 T - 2. પરંતુ ઉપર જે લખ્યું છે તે MKS માં છે અને નીચે જે લખ્યું છે તે શું છે ભાઈઓ? CGS માં છે. તો હવે કેવી રીતે સોલ્વ કરીએ છીએ? ધ્યાન આપજો. M1 ના છેદમાં M2 L1 ના છેદમાં L2 T1 ના છેદમાં T2 M1 L2 T - 2. સોરી, અહીંયા લખ્યું છે -2.
ચલો, ઉપર જે દળ છે તે શામાં છે? તો MKS માં. નીચે શામાં છે? CGS માં. પણ MKS માં દળને શાના વડે દર્શાવાય? કિલોગ્રામમાં. નીચે દળ છે તે CGS માં એટલે કે ગ્રામમાં દર્શાવાય, ની ઘાત 1. આ જે છે તે લંબાઈ છે MKS માં શાના વડે દર્શાવાય? મીટર વડે. જ્યારે CGS માં સેન્ટીમીટર વડે. એની ટોટલ ઘાત 1. ચલો, MKS માં સમયને સેકન્ડ વડે દર્શાવાય અને CGS માં પણ સેકન્ડ વડે. ચાલો, 1 કિલોગ્રામ એટલે 10³ ગ્રામ થાય. 10⁻1. આ બંનેમાંથી કોઈ એકમાં ફેરવો તો પણ ચાલે. ચલો, મીટર એટલે 100 સેન્ટીમીટર. નીચે તો સેન્ટીમીટર છે જ અને સેકન્ડ ગયા. ચલો, 10⁻³ ની 1 ઘાત એટલે 10⁻³ 10⁻² ની 1 ઘાત તો 10⁻². અને અહીંયા તો કોઈ પણ એકની ગમે તેટલી ઘાત હોય, આન્સર 1 જ આવે. તો આન્સર કેટલો આવ્યો? 10⁵. તો અહીંયા આપણે 10⁵ ઘાત મૂકી દો તો શું આન્સર આવે? 1 ન્યૂટન બરાબર 10⁵ ઘાત ડાઈ. બીજું એક ઉદાહરણ આપી દઉં સોલ્વ કરવા માટે તમને. બળની જગ્યાએ કાર્ય લો તો કાર્યનો એકમ MKS માં જૂલ છે. MKS ની અંદર જૂલ અને CGS ની અંદર છે અર્ગ. બરાબર છે? અર્ગ. તો આ બંને વચ્ચેનો સંબંધ મેળવજો. કઈ ફરક નહીં પડે. કાર્યનું પારિમાણિક સૂત્ર M1 L2 T - 2 આવશે. એટલે અહીંયા બધે 2 આવશે. તો 10⁻³ 10⁻4 4 એટલે 3 એટલે 7 1 જૂલ = 10⁻7 અર્ગ. બરાબર છે? આ રીતે સોલ્વ કરી પારિમાણિક વિશ્લેષણ ની મર્યાદા. પહેલી મર્યાદા શું છે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલી મર્યાદા એ છે કે આપણે એક સમીકરણ મેળવ્યું T બરાબર 2π√L/g. આ એક અચળાંક છે. તો જ્યારે કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવતા હોઈએ ત્યારે તે સંબંધની અંદર એ સમીકરણમાં આવતો જે અચળાંક છે તે અચળાંક વિશેની માહિતી પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકાતી નથી. આ પહેલી એક મર્યાદા કે જો કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ મેળવતા સમીકરણમાં આવતો અચળાંક પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકાતો નથી. ચલો, બીજી ઉદાહરણ લખવું હોય તો લખી નાખજો. T બરાબર K × √L/g. આ કે આપણે પ્રાયોગિક રીતે મેળવીએ છીએ. આપણને પારિમાણિક વિશ્લેષણની મદદથી મળી શકતો કે અચળાંક છે તે રીતે અહીંયા g શું છે? અચળાંક છે. પરંતુ તમે આનો ઉપયોગ કરીને પારિમાણિક વિશ્લેષણની મદદથી જ્યારે આ સમીકરણ મેળવો ત્યારે આપણને મળતું સમીકરણ સાચું મળશે નહીં. કારણ શું? તો આપણે આ સમીકરણ મેળવ્યું તેમાં જે અચળાંક હતો તે પરિમાણ રહિત હતો, જ્યારે g જે છે તે પરિમાણ રહિત નથી. સમજણ પડી? પરિમાણ ધરાવે છે. જો કોઈ સમીકરણમાં આવતો અચળાંક પરિમાણ રહિત ન હોય ને તો પારિમાણિક વિશ્લેષણની મદદથી અથવા પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ જ કરી શકાતો નથી. જો સમીકરણમાં આવતો અચળાંક થોડી વાર અંદર બેસા 2 મિનિટનું કામ બાકી. જો સમીકરણમાં આવતો અચળાંક પરિમાણ રહિત ન હોય તો પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિ એટલે વિશ્લેષણનો ઉપયોગ કરી શકાતો નથી. એટલે પારિમાણિક વિશ્લેષણની મદદથી
તમે તે સંબંધ મેળવી શકતા નથી. બરાબર છે. બીજી એક વસ્તુ અને સૌથી અગત્યની વસ્તુ કે ત્રિકોણમિતીય વિધેય વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યની વસ્તુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટર ત્રિકોણમિતીય વિધેય log વિધેય કે ચરઘાતાંકીય વિધેય પરિમાણ રહિત હોય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ. ત્રિકોણમિતીય વિધેય હોય, log વિધેય હોય કે પછી ચરઘાતાંકીય વિધેય હોય, હંમેશા તે પરિમાણ રહિત હોય. આનો મતલબ સમજાવું છું. ધારો કે કોઈ સંબંધ છે મારી પાસે e⁻kx, જ્યાં k અચળાંક અને x જે છે તે અંતર છે, તો k નું પરિમાણ શોધો. આ k છે એનું પરિમાણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ એક ઉદાહરણ છે જ્યાં x અંતર છે, k અચળાંક છે, તો k નું પરિમાણ શોધવું હોય તો આપણને કહી દીધું છે કે ચરઘાતાંકીય એટલે e નું પદ હોય કાં તો આવું લખે એક્સપોનેન્શિયલ. આ બંને સરખા કહેવાય. તો આ એક્સપોનેન્શિયલ ચરઘાતાંકીય પદ જે છે તે હંમેશા પરિમાણ રહિત હોય. એનો મતલબ kx તો પરિમાણ રહિત છે. તો આપણે k નું શોધવું છે તો x ને છેદમાં લઈ જાઓ. x ને છેદમાં લઈ ગયા અને x નું પરિમાણ એટલે અંતર છે એટલે લંબાઈ, તો k નું પરિમાણ મળી ગયું l-1 અને બંનેનો ગુણાકાર કરશો એટલે ફરી 0 0 0 આવી જશે. વિદ્યાર્થી મિત્રો એ જ રીતે ધારો કે sin kx લખ્યું હોત તો પણ kx નું કેવું થાય 0, કેમ કે ત્રિકોણમિતીય વિધેય પણ કેવા છે પરિમાણ રહિત. તે જ રીતે ધારો કે log kx લખો તો પણ આ kx નું પરિમાણ કેવું થઈ જાય 0. log kx, ln kx, sin kx, cos kx, tan kx, sec kx કોઈ પણ લખો. દરેક ત્રિકોણમિતીય વિધેય જેટલું પણ પરિમાણ અહીંયા જે પણ આપેલું છે તે દરેક વસ્તુ પરિમાણ રહિત બને. બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ ખૂબ જ અગત્યનું છે. આના વિશે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી છે. સમજણ પડી? તો ત્રિકોણમિતીય વિધેય હોય, log વિધેય હોય કે પછી ચરઘાતાંકીય વિધેય હોય તે હંમેશા પરિમાણ રહિત હોય છે. આ એક સૌથી અગત્યનો કન્સેપ્ટ હતો જે આપણા MCQ સોલ્વ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય. તો અહીંયા ભાઈઓ આપણે પારિમાણિક સૂત્ર તેના ઉપયોગોની ચર્ચા પૂરી. હવે પછી આપણે એના દાખલાઓની ચર્ચા કરીશું.